નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું બજેટ 2026ની મોટી જાહેરાત થતાં આંગણવાડી બહેનો માટે પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। આંગણવાડી કાર્યકરોની આર્થિક સ્થિતિ સુધારવા વેતનમાં વૃદ્ધિનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સરકારનો લોકહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં શું જોવાના છીએ તેની વાત કરીએ તો ગુજરાત બજેટ 2026ની મુખ્ય ઝલક, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવણી, આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો થયો અને નવા પગાર ક્યારથી શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, ગુજરાત બજેટ 2026 પર એક નજર કરીએ તો રજૂ કરનાર નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટનું કુલ કદ 40,853 કરોડ રૂપિયા આમાં બજેટ ફાળવવામાં આવ્યું છે। ગત વર્ષ કરતાં બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। મુખ્ય વાત એ કરીએ કે નારી શક્તિ અને મહિલા વિકાસની ઉપર આ વધારો કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે મસમોટી જોગવાઈ કરવામાં આવી છે। ₹7,690 કરોડ રૂપિયા સરકારે મહિલા અને બાળ વિકાસ માટે તિજોરી ખોલી છે। આ રકમમાંથી આંગણવાડી પગાર, પોષણ અને સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે। હવે મિત્રો, વાત કરીએ માનદ વેતન માટે ખાસ કેટલી ફાળવણી કરવામાં આવી છે તો ₹1,128 કરોડ રૂપિયા આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી બહેનોના પગાર માટે માનદ વેતન માટે કુલ ₹1,128 કરોડ રૂપિયા અલગ અલગ ફાળવવામાં આવ્યા છે। આ રકમ સીધો પગાર વધારાનો સંકેત આપે છે। હાલના પગાર અનુસાર આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો કુલ ₹10,000, જેમાં 55% રાજ્ય સરકારનો હિસ્સો એટલે કે 5,500 અને કેન્દ્ર સરકારનો હિસ્સો 4,500 છે। રાજ્ય સરકાર અત્યારે પણ કેન્દ્ર કરતાં વધુ હિસ્સો આપે છે। આગળ મિત્રો, તેડાગર બહેનોની હાલની વાત કરીએ તો કુલ ₹5,500 છે, જેમાં રાજ્ય સરકારનો હિસ્સો 3,250 અને કેન્દ્ર સરકારનો હિસ્સો 2,250 આપવામાં આવે છે। મિત્રો, હવે બજેટનું ગણિત શું કહે છે તેની વાત કરીએ તો જૂનો ખર્ચ રાજ્ય સરકાર હાલ પગાર પાછળ વાર્ષિક અંદાજે ₹554 કરોડ રૂપિયા ખર્ચે છે। આ નવી ફાળવણી અનુસાર નવા બજેટમાં ₹1,128 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। રકમ લગભગ ડબલ થઈ ગઈ છે। આનો અર્થ રાજ્ય સરકાર તેમના હિસ્સામાં 35થી 40% વધારો કરી શકે છે। હવે મિત્રો, મુખ્ય પોઈન્ટ પર આવીએ તો કેટલો પગાર વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો કાર્યકર બહેનો માટે નવો વધારો ₹5,000 સુધી અને તેડાગર બહેનો માટે નવો સુધારો ₹2,500 સુધીનો વધારો થઈ શકે છે। આ વધારો ક્યારે જાહેર થશે તેની વાત કરીએ તો બજેટનો સમયગાળો બજેટ સત્ર દરમિયાન સંભવિત તારીખ 25 માર્ચ 2026 સુધીમાં, અને જાહેરાત કોણ કરશે તેની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષા વકીલ આ વધારો જાહેર કરી શકે છે। મિત્રો, પગાર ઉપરાંત અન્ય લાભોની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંગણવાડી વ્યવસ્થાને મજબૂત બનાવવા, સ્વાસ્થ્ય પોષણ અભિયાન અંતર્ગત માતૃત્વ આરોગ્ય માટે વિશેષ જોગવાઈ અને અન્ય તાલીમ અને વહીવટી ખર્ચ માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે। મિત્રો, મહત્વની વાત એ કરીએ કે આ રકમ માનદ વેતન સ્વરૂપે છે, પેન્શન નહીં। આંગણવાડી બહેનો હજુ કાયમી કર્મચારી ગણાતા નથી, તેથી પેન્શન જેવી સુવિધાઓ મળતી નથી, પરંતુ આ પગાર વધારો મોટી રાહત સમાન છે। મિત્રો, આ હતી આંગણવાડી બહેનો માટે પગાર વધારાની જાહેરાત। આવી જ અવનવી સરકારી યોજનાઓ અને તેને અનુરૂપ તમામ માહિતી જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે।
અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.